દુનિયા કોની વાહે ફરે? જેની પાસે 5 પૈસા છે એની વાહે વાહે બોલો ખરા, એની વાહે લોકો ફેર્યા કરે, સલામી માર્યા કરે. કલકત્તામાં જોડા સીવનારા, ચામડાનો વેપાર કરનારા જોડા સીવીને ચંપલા સીવીને માંડ પેટીઓ રડતા હતા. બધાને હોટલે બેઠા બેઠા શું કરે? બૂટ પોલીસ શું કે? પણ અહીંયા બેઠા જે આવે એક બધું ભાઈ, ઓલો કે એક બધું ભાઈ, હો તિરસ્કાર કર્યા કરે. એમાં ભાગીનું બાર ખુલ્યું. ધીરે ધીરે ચામડાના વેપારમાં ચીડા, કરોડોપતિ થઈ ગયા. પછી તો જે હામાં મળે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય રામજી, જે મળે એ બધા સલામી દે. આ એક જ બોલે, કહી દઈશ. ગુડ ઇવનિંગ તો કે કહી દઈશ. જય શ્રી કૃષ્ણ કહી દઈશ. એક મિત્ર ખાસ હતો, એને પૂછ્યું ભાઈ કહી દઈશ, કહી દે. કોને કહી દેશો? મિત્ર હતો, કીધું ભાઈ એવું છે, મને કોઈ ગુડ ઇવનિંગ કહેતું નથી, કોઈ જય શ્રી કૃષ્ણ કહેતું નથી. હું તો કીધું ના એવો એટલે વહેતો હતો, કોઈ નહોતું કહેતું. મારે તેજોરીમાં અમુક કરોડ રૂપિયા આવી ગયા, એને બધા જય શ્રી કૃષ્ણ કહે છે, મને નહીં. કોને? એટલે ભગવાને લક્ષ્મીજીને આગળ રાખ્યા, લક્ષ્મીનારાયણ આગળ રાખ્યા. કોને? બોલો ખરા. નકર નારાયણની સામું ન જોવે કોઈ. હાચી ને?